દાંત કાઢો મેડમ, નકર હું અહીંયા આવીને દાંત પાડી નાખી પાછા તમારા. બોલા આયશા મેડમ ક્યાં ગયા? આજ નથી દેખાતા તો. આજે અશ્વિનભાઈ સાથે વાત કરાવો એમ કહેતી હતી મુકદ્દરભાઈને. આજે અશ્વિનભાઈ સાથે વાત કરાવો એમ કહેતી હતી મુકદ્દરભાઈને. હવે આઈડિયા નહીં મારો ભાઈ. મને આમાં સમજ નથી પડતી. અશ્વિનભાઈ સાથે વાત કરાવો એમ કહેતી હતી મુકદ્દરભાઈ. તો તમે બધાએ અમારી લાઈવમાં જોયા અને મોટો સમય આપ્યો એ બદલ આભાર. પાછા કાલે મળજો. જે પણ મિત્રો લાઈવમાંથી જાય જરાક કોમેન્ટ કરજો. ઓકે સારું ભાઈ. ઓકે હું મળશે ને એટલે પૂછી લે એને. અશ્વિનભાઈ આપણે કોમેડી અશ્વિન કોમેડી 1204 વાળી આઈડી છે એની જ વાત કરું ને અશ્વિનભાઈની. ઓકે સારું, કઈ વાંધો નહીં. મને આઈડિયા નથી ભાઈ એટલે ખબર નહીં હવે, કેમ કે હું ઓળખતો નથી એટલે. કઈ વાંધો નહીં ધર્મેશભાઈ. કઈ વાંધો નહીં. ઓકે રાઠોડ ભરત હશે છે. દાંત પાડવા જો છે તમારા મેડમ માયા. હાલો હું 2 મિનિટ લાઈવ ચાલુ કરું. ઓકે તો કરો ધર્મેશભાઈ. તો હું આવી જાઉં આગળ ચાલુ લાઈવમાં હાજરી પુરાવી જાઉં. બીજું તો શું હોય મારો ભાઈ. રાઠોડ ભરત આપણને સારા સપોર્ટ કરે છે. 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે. તો ધર્મેશભાઈ આ થયા હોય ને તો તમારે ઘડીક જ ખાલી 2 મિનિટ લાઈવ કરજો અને 24 કલાક પછી તમારું લાઈવ દરરોજ માટે હાલશે. અત્યારે બધું નહીં હાલે. ખાલી ઘડીક લાઈવ કરી નાખજો 5 મિનિટ, પછી કટ કરીને મૂકી દેજો. 24 કલાક પછી ચાલુ થાય તમારે લાઈવ. પહેલાં તો 2-5 મિનિટનું લાઈવ કરી અને બંધ કરી દેજો. પછી 24 કલાક પછી ચાલુ થાય તમારે લાઈવ. આ 50 થયા હોય ને તો પહેલી વાર લાઈવ કરતા હોય ને તો એના માટેનો નિયમ છે. 2-5 મિનિટ કરી નાખો. ઓકે એમ કહે છે ધર્મેશભાઈ. તો કાંઈ વાંધો નહીં ધર્મેશભાઈ. કોંગ્રેચ્યુલેશન, તમારા 50 સબસ્ક્રાઈબર થઈ ગયા અને હવે અમે પણ તમારી લાઈવમાં આવશું, તમને સપોર્ટ કરશું. અત્યારે ખાલી 2-5 મિનિટનું લાઈવ કરી અને બંધ કરી ગયો એટલે પછી 24 કલાક પછી તમારે લાઈવ ચાલુ થઈ જાય. પહેલી વાર છે એટલે હા, પહેલી વાર છે એટલે 5 મિનિટનું લાઈવ કરીને પછી બંધ કરી ગયો અને પછી 24 કલાક